શ્રદ્ધા. માનવ વચ્ચે ભેદ પાડવામાં આવે છે. ભેદ પાડવાના ધોરણો જુદા જુદા, માપદંડો જુદા જુદા. શિક્ષણ માપદંડ, શિક્ષિત અશિક્ષિત. દેશ માપદંડ, દેશી પરદેશી. વ્યવસાય માપદંડ, મજૂર માલિક. ધર્મ માપદંડ, આ ધર્મ પેલો ધર્મ. પ્રભુ માપદંડ, આસ્તિક નાસ્તિક. આ ભેદ પાડવાનું કારણ માનવ મર્યાદિત છે અને મર્યાદિત માનવને ગ્રહણ કરવા, માનવને સમજવા, માનવને આવા વિભાજનમાં વિભાજિત કરે તો જ એ શક્ય બને. પણ આ ભેદભાવ કરતા માનવ વચ્ચે જે સામ્યતા છે એ વ્યાપક છે, વિશાળ છે. ઉજળો વાન હોય કે ભીનો વાન હોય, લોહી તો લાલ જ. કદની દ્રષ્ટિએ ઊંચો હોય કે કદની દ્રષ્ટિએ નીચો હોય, વિજાતીય વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ તો એવું જ. શહેરીજન હોય કે ગ્રામ્યજન હોય, કુટુંબ વિકસાવવાની ભાવના તો એવી જ. આ ધર્મના હોય કે પેલા ધર્મના હોય, મોક્ષ પામવાની ઝંખના એક જ. અરે, આસ્તિક હોય કે નાસ્તિક હોય, શ્રદ્ધા તો એક જ. શ્રદ્ધા એક એવો તાંતડો છે, એવો દોરો છે કે જે બધા માનવોને એક સૂત્રમાં, એક માળામાં બાંધે છે. ગાડીમાં ચડીએ ને ત્યારે સીધો શ્રદ્ધાનો તાંતડો ડ્રાઈવર સાથે જોડાયા જ જાય. ઓળખતા નથી, ડ્રાઈવરને નામ નથી જાણતા, પણ શ્રદ્ધા છે ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરતા આવડે છે. શ્રદ્ધા છે ડ્રાઈવર એકદમ તંદુરસ્ત છે. શ્રદ્ધા છે ડ્રાઈવર મને નિર્ધારિત સ્થળે લઈ જ જશે. એટલે કેવા નિરાંતે બેસી જઈએ છીએ. શ્રદ્ધા. આ શ્રદ્ધાની વ્યાખ્યા બાઇબલમાં આપવામાં આવી છે. બાઇબલમાં એક ગ્રંથ છે. હિબ્રુ ભાષી લોકો જ્યારે ઈસુના અનુયાયી બન્યા ને ત્યારે એમને ઉદ્દેશીને એક ગ્રંથ, એક પત્ર લખાયો. હિબ્રુઓ પ્રત્યેનો પત્ર. બાઇબલના પંડિતો કહે છે કે આ ગ્રંથ એ 73 ગ્રંથોમાં જે છેલ્લા ગ્રંથો લખાયા ને એમાંનો એક ગ્રંથ છે. આ ગ્રંથમાં શ્રદ્ધાની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે. હિબ્રુઓ પ્રત્યેનો પત્ર 11મો અધ્યાય 1લી કડી. શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. લેખક આવી વ્યાખ્યા બાંધીને પછી જેણે શ્રદ્ધા મૂકી છે એમને શ્રદ્ધાવીર કહીને એક નામાવલી રજૂ કરે છે. અને એ ઠેઠ સર્જનથી માંડીને લેખકના સમય સુધીમાં જે શ્રદ્ધાવીરો પાક્યા એમનો ઉલ્લેખ કરે છે. આપણે આ શ્રદ્ધાને કોઈકે જો જોઈ હોય અન્યમાં, અને એ અન્યમાં જોયેલી શ્રદ્ધાને જેણે વખાણી હોય, જેની પ્રશંસા કરી હોય, એવી એક વ્યક્તિને ધ્યાનમાં લઈએ. એ વ્યક્તિ એટલે ઈસુ. ઈસુ
માનવ બનેલા પ્રભુ, સાક્ષાત માનવ, સાક્ષાત પ્રભુ. યહૂદી સંસ્કૃતિમાં માનવ બન્યા એટલે નામ ધારણ કર્યું ઈસુ. હવે જુઓ, આપણે માનવો મર્યાદિત છીએ. આપણે માટે તો કાળું પાટિયું એટલે ધોળું નથી. આપણે માટે તો દિવસ એટલે રાત નથી. મર્યાદિત છીએ એટલે જ્યારે આપણે કહીએ ઈસુ પૂરેપૂરા માનવ, તો એ કેમના પ્રભુ હોઈ શકે? જો આપણે કહીએ ઈસુ પૂરેપૂરા પ્રભુ, તો એ માનવ ના હોઈ શકે. હા, આપણી મર્યાદા છે. એટલે ક્યારેક આપણે આપણી મર્યાદાની બહાર જઈને કેટલાક સત્યો સ્વીકારવા પડે. આવું એક સત્ય છે, પૂરેપૂરા માનવ, પૂરેપૂરા પ્રભુ ઈસુ. હિબ્રુઓ પ્રત્યેના પત્રમાં આ શ્રદ્ધાની વાત કરી અને વ્યાખ્યા બાંધી. ઈસુ અમુક વ્યક્તિઓમાં એ શ્રદ્ધાના દર્શન કરે છે. સામ્યતા કઈ છે? તો હિબ્રુઓ પ્રત્યે જે પત્ર લખનાર લેખક છે એ જુએ છે કે એના પાઠકો એ ભૂતકાળના યહૂદીઓ છે, ભૂતકાળના ઇઝરાયેલીઓ છે. હવે એ વર્તમાનમાં ઈસુ આવ્યા પછી ઈસુના અનુયાયીઓ બન્યા છે. હવે સમસ્યા ઊભી થઈ છે. ઈસુનું જે શિક્ષણ છે ને એ ભારે છે. ઈસુની ડિમાન્ડ ભારે છે. આ જે જૂનો ધર્મ હતો ને, એમાં તો નિયમો હતા 613. નિયમો પાડીએ એટલે ધર્મ પાડ્યો. પણ ઈસુ તો કંઈક વધુ માગણી કરે છે, વધુ અપેક્ષા રાખે છે. જુઓ ને, એમનો જૂનો ધર્મ તો કહે છે ખૂન કરીશ નહીં. સારું સારું સારું, નહીં કરું. ઈસુ કહે છે ખૂન મૂક એક બાજુ, હું તો કહું છું ગુસ્સો પણ ના કરીશ. અરે આ કેમનું થાય? ગુસ્સો ન કરું, એ તો મારો સ્વભાવ છે. એમનો ધર્મ કહેતો હતો વ્યભિચાર કરીશ નહીં કરું, કદી નહીં કરું. ઈસુ કહે છે વ્યભિચારની વાત મૂક, હું તો કહું છું વાસના ભરી દ્રષ્ટિ પણ નહીં નાખવાની. આ તો કેમનું શક્ય બને? એમનો ધર્મ કહે છે દાંતને સાટે દાંત અને આંખને સાટે આંખ. ઈસુ કહે છે હું તો કહું છું કોઈ તારા એક ગાલ પર તમાચો મારે ને તો બીજો ધરજે. એટલે શરૂઆતમાં તો ચાલો ઉત્સાહ, પણ હવે આ શિક્ષણ મુજબ જીવવું ભારે લાગે છે. અને હવે આ ભારે લાગે છે એટલે હવે જૂના ધર્મ પ્રત્યે આકર્ષણ છે. ચાલો પાછા જતા રહીએ. લેખક વિચારે છે અમને અટકાવવા જોઈએ, આ ભક્તોને અટકાવવા જોઈએ. અધૂરામાં પૂરું યહૂદીઓએ સતામણી શરૂ કરી. જેઓ ઈસુના અનુયાયીઓ બન્યા છે તેઓની. પછી રોમન સામ્રાજ્યએ સતામણી શરૂ કરી. એટલે આ ભક્તોને તો બેવડું કારણ મળ્યું. આમાંય ભારે તો છે જ, પેલું પાળવું સહેલું છે, અને વળી પાછી આ સતામણી છે. ચાલો. અને એટલે હિબ્રુઓ પ્રત્યે જે પત્ર છે એનો લેખક શ્રદ્ધાને જાણે કે અંધકારમાં પ્રગટતો દીવો બતાવે છે. એ દીવો અંધકારને ટાળશે, અંધકારને અટકાવશે. ઈસુ હવે પોતાના શ્રોતાઓમાં જુએ છે કોના જીવનમાં કયો અંધકાર અને કેવો દીવો પ્રગટ્યો છે. ચાલો પહેલો પ્રસંગ લઈએ. લ્યુકનો શુભ સંદેશ 7મો અધ્યાય 36મી કડીથી 50મી કડી. આ પ્રસંગ બે
વાક્યોમાં કહું તો એક અનામી સ્ત્રી ઈસુ કોઈક શહેરમાં સિમોન નામના ફરોશીને ઘેર મહેમાન તરીકે ગયા છે, જમવા બેઠા છે, ત્યારે એ ઘરમાં પ્રવેશીને કંઈક કરે છે. આ પ્રસંગ આપણે જાણીએ છીએ. અહીં છે નીતિમત્તાનો અંધકાર. એક કડી વાંચીએ, જો કે બે કડી છે, કારણ કે તો જ આપણને ખ્યાલ આવશે. 37 અને 38. ફરોશીને ઘેર ઈસુ જમવા બેઠા છે એવું જાણીને શહેરની એક પતિત સ્ત્રી સંગે મરમરની કૂપીમાં અત્તર લઈને આવી પહોંચી અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈસુને ચરણે પડી ગઈ. તેના આંસુથી તેમના ચરણ ભીંજાઈ ગયા. તે તેણે પોતાના વાળથી લૂછી નાખ્યા. પછી તેણે ચરણ ચૂમી ચૂમીને અત્તર લગાડ્યું. અજાણી બેન આપણે માટે, કારણ નામ જાણતા નથી, લુક એ શહેરનું નામ પણ કહેતા નથી. હા, યજમાનનું નામ કીધું છે. હવે આ બેનને પતિત કહેવામાં આવી છે, અને એટલે હવે આપણે યજમાનનો પ્રત્યાઘાત જોઈએ. યજમાન કેવો પ્રત્યાઘાત આપે છે, આપણે એ પ્રત્યાઘાત 40મી કડીમાં વાંચી શકીએ છીએ. આ જોઈને ઈસુને નોતરનાર ફરોશી મનમાં વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ ખરેખર પૈગંબર હશે તો એને ખબર પડી જવી જોઈએ કે એને અડનાર આ બાઈ કોણ છે અને કેવી છે. એ તો પતિતા છે. હવે જેમ કમ્પ્યુટરમાં ડિફોલ્ટ છે એમ આપણું મન પણ ડિફોલ્ટ. કોઈ બેનને પતિતા કીધી એટલે આપણા મનમાં એક જ પાપ આવે, અને એ પાપ દેહ સંબંધી, જાતીયતા સંબંધી, સેક્સ સંબંધી. એટલે નીતિમત્તાનો ભયંકર અંધકાર છે. હવે આ અંધકારમાં યજમાન સિમોનને માત્ર અંધકાર જ દેખાયો. જ્યારે જુઓ ને ઈસુને, ત્યાં આપણે ઠેઠ અંતે જોઈએ તો 50મી કડીમાં ઈસુને શું જોવા મળે છે. ઈસુએ તે બાઈને કહ્યું, તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે. શ્રદ્ધા એ કરાર કર્યો નથી, બોલી નથી એ બેન કશું. એણે કંઈક કર્યું છે જે આપણે વાંચ્યું. આંસુ સાર્યા છે, ચરણ ભીંજવ્યા છે, ચરણને વાળથી લૂછ્યા છે, ચરણને ચૂમ્યા છે, અત્તર લગાડ્યું છે. ઈસુને આ શ્રદ્ધા દેખાય છે. અને આ શ્રદ્ધાનો દીવો ઈસુ જુએ છે. એટલે ઈસુના મત મુજબ શ્રદ્ધા એટલે બેનની હિંમત આવી પહોંચી છે. શ્રદ્ધા એટલે બહેનનો વિશ્વાસ, ઈસુ મારો સ્વીકાર કરશે. શ્રદ્ધા એટલે બહેનની એકદમ પાકી ખાતરી, ઈસુ મને માફ કરશે. હિંમત, વિશ્વાસ, ખાતરી. નીતિમત્તાનો અંધકાર શ્રદ્ધાનો દીવો દૂર કરે છે. બીજો પ્રસંગ આપણને માર્કના શુભ સંદેશમાં 5મા અધ્યાયની 25મી કડીથી 34મી કડીમાં વાંચવા મળે છે. કયો અંધકાર છે? 2 વાક્યમાં કહી દઉં
તો તમને એ અંધકાર ખબર પડશે. એક અનામી બેન 12 વર્ષથી રક્તસ્રાવમાં પીડાય છે. એટલે અંધકાર છે બીમારીનો. આ બેન કેવી પીડાય છે, માર્ક પોતાના શબ્દોમાં એનું વર્ણન કરે છે. માર્કનો શુભ સંદેશ 5મો અધ્યાય એની 25 અને 26 બે કડીમાં એ અંધકારનું વર્ણન છે. એ ટોળામાં એક બાઈ હતી. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થતો હતો. અનેક વૈદો પાસે જઈને તેણે ઘણું સહન કર્યું હતું અને પોતાનું જે કંઈ હતું તે બધું ખલાસ કરી નાખ્યું હતું. છતાં તેને કશો ફાયદો થયો નહોતો, બલકે બગાડો થયો હતો. અંધકાર. હવે આ અંધકારમાં ઈસુને શું દેખાય છે? તો જુઓ ને, છેલ્લી કડી 34મી કડીમાં ઈસુ આ બેનને કહે છે, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. શું હતો માહોલ? ઈસુ કોઈક એક ગામમાં જતા હતા. ગામમાં એક સભાગૃહ છે. સભાગૃહનો અધ્યક્ષ છે. અધ્યક્ષનું નામ છે યાઈર. યાઈરની 12 વર્ષની પુત્રી મરણ પથારીએ છે. જોકે ઈસુ રસ્તામાં જ છે અને એ પુત્રીનું મરણ થાય છે. એટલે જેમ સિમોન ફરોશીને ઘેર ઈસુ જમવા આવ્યા છે, એમ યાઈર અધ્યક્ષના ઘેર ઈસુ જઈ રહ્યા છે. અને આ શ્રદ્ધાનો દીવો લઈને પેલી બીમાર બેન આવી પહોંચે છે અને એ જઈને ઈસુના જબ્ભાની કોરનો સ્પર્શ કરે છે. જોઈ લઈએ શ્રદ્ધાની વ્યાખ્યા કઈ છે. જેમ પહેલા પ્રસંગમાં અનામી બેને હિંમત કરી, એમ આ બેન પણ હિંમત કરે છે. કેવી હિંમત? રક્તસ્રાવ 12 વર્ષથી ધાર્મિક દ્રષ્ટિએ આ બેન અશુદ્ધ, અને આ બેન અશુદ્ધિનો સ્રોત. એ જો કોઈને અડી જાય, કોઈ એને અડી જાય તો એ ભાઈ, એ બેન અશુદ્ધ થઈ જાય. હવે ટોળામાં એણે પ્રવેશવાનું છે. જોઈ એની હિંમત. કદાચ પકડાઈ જાય તો એને રફે દફે કરી નાખવામાં આવે. જોઈ એની હિંમત. અને શું છે મનમાં? જો હું ઈસુના જબ્ભાની કોરનો પણ સ્પર્શ કરું તો જે અસાધ્ય રોગ છે, કોઈ પણ ડૉક્ટર મટાડી શક્યા નથી, બગાડો થતો રહ્યો છે, એ મને મટી જશે. વિશ્વાસ. અને ઈસુ મને જાકારો નહીં દે, ખાતરી. શ્રદ્ધા એટલે હિંમત, શ્રદ્ધા એટલે વિશ્વાસ, શ્રદ્ધા એટલે ખાતરી. અને ઈસુ એની શ્રદ્ધાને બિરદાવે છે. ચાલો ત્રીજો પ્રસંગ જોઈએ. આ પ્રસંગમાં ઈસુ માનવ તરીકે પ્રવૃત્ત નથી. લ્યુકનો શુભ સંદેશ 1લો અધ્યાય 26મી કડીથી 38મી કડી સુધી. નાસરેત ગામ, કન્યાનું નામ મરિયમ, અને મરિયમને પ્રભુ એક હાકલ કરે છે. પ્રભુ પુત્ર એટલે કે ઈસુની માતા બનવાનું. મરિયમના લગ્ન થયા નથી અને એટલે મરિયમને લાગે છે લગ્ન વિના સગર્ભાવસ્થા, લગ્ન વિના જન્મ આપવો શક્ય નથી, નથી, નથી. આજે પણ 2025માં આપણે એ જ કહી શકીએ. લગ્ન સંસ્કાર પછી બાળક
સગર્ભાવસ્થા, જન્મ, આ બધું મંજૂર. એ પહેલાં નહીં. અને આ મરિયમ જે સમાજમાં જીવે છે, જે સમાજના સભ્ય છે, એ સમાજનો એક મોટો રિવાજ છે. જો કોઈ લગ્ન સંબંધ વિનાનો આવો સંબંધ બાંધે તો આ વ્યક્તિ માટે એક જ વિકલ્પ હતો, પથ્થરે પથ્થરે મારી નાખવાનો. અને એટલે જુઓ, મરિયમ સમજાવે છે પ્રભુને કે આ અંધકાર છે. આ અંધકારમાં તમે મારો સહકાર માગો છો. શક્ય નથી મારો સહકાર. લગ્ન પછી તો હા, પણ લગ્ન નથી થયા. એટલે આ અંધકારમાં તમને સહકાર આપવો શક્ય નથી. એના પ્રત્યુત્તરમાં પ્રભુ શું કહે છે? પ્રભુ આટલું જ કહે છે, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત પરનો પ્રભાવ તને છાઈ દેશે. અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. કડી 35 રજૂ કરે છે સત્ય. કડી 36. અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંજણી કહેવાતી હતી એને અત્યારે 6ઠ્ઠો મહિનો ચાલે છે. કડી 36 એ સાક્ષી. કડી 37. કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. કડી 37 સિદ્ધાંત. કડી 35 સત્ય. કડી 36 સાક્ષી. કડી 37 સિદ્ધાંત. હવે મરિયમ પર છોડી દેવામાં આવે છે સહકાર, અને મરિયમ સહકાર આપે છે. શું છે શ્રદ્ધા? હિંમત તો ખરી જ. મને પથ્થરે પથ્થરે મારી નાખે એવી શક્યતા છે, પણ હિંમત. શ્રદ્ધા એટલે શું? અશક્ય છે, ન બની શકું માં, ન બની શકું. પણ પ્રભુ કહે છે અશક્યને શક્ય કરશે. એટલે શ્રદ્ધા એટલે વિશ્વાસ. પણ કેવો વિશ્વાસ? જે માનવ દ્રષ્ટિએ અશક્ય છે, પ્રભુની દ્રષ્ટિએ શક્ય છે. ઈસુ જુએ છે વ્યક્તિમાં શ્રદ્ધાનો દીવો કેવો પ્રકાશે છે. આપણે ચોથો પ્રસંગ જોઈએ, માથીનો શુભ સંદેશ અને એનો 8મો અધ્યાય. માથીનો શુભ સંદેશ, એનો 8મો અધ્યાય, 5મી કડીથી એની 13મી કડી સુધી. તમને કહી દઉં, 1-2 વાક્યમાં તમે આખો પ્રસંગ સમજી જશો. રોમન લશ્કરી અમલદાર, એનો નોકર લકવાગ્રસ્ત છે. એ ઈસુ પાસે આવે છે અને ઈસુ એ લકવાગ્રસ્ત નોકરને દૂરથી સાજો કરી દે છે. હવે જુઓ ને, આ વ્યક્તિમાં, આ રોમન લશ્કરી અમલદારમાં ઈસુને કઈ શ્રદ્ધાના દર્શન થાય છે? તો એ રોમન લશ્કરી અમલદાર પોતાના અનુભવને, જે પોતાનો અનુભવ છે એ અનુભવને હવે ઈસુમાં મૂર્તિમંત થતો જુએ છે. કડી 9. હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાઈઓ છે. હું જા કહેતા એક જાય છે, આવ કહેતા બીજો આવે છે, અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે. પોતાનો અનુભવ
મને અધિકાર છે અને હું આજ્ઞા કરું છું. મારા ઉપર કોઈને અધિકાર છે, એ મને આજ્ઞા કરે છે, હું આજ્ઞા પાલન કરું છું. ઓ ઈસુ, તમારી પાસે અધિકાર છે. તમારે મારે ઘેર આવવાની જરૂર નથી. તમે આજ્ઞા કરો. એ લકવો ભાગશે, ભાગશે. એ બીમારી ચાલી જશે. અને ઈસુ જુઓ પ્રતિસાદમાં શું કહે છે. 13મી કડી. જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો. શ્રદ્ધા પોતાનો અનુભવ છે કે પોતે આજ્ઞાધીન છે. પોતાનો અનુભવ છે કે પોતાને અન્યો આજ્ઞાધીન છે. આ ઈસુને અધિકાર મળેલો છે. બસ એ થશે જ. ચલો 5મો પ્રસંગ જોઈ લઈએ. અને આ પ્રસંગ આવે છે માથીનો શુભ સંદેશ 15મો અધ્યાય અને એની 21મીથી 28મી કડી સુધી. 1-2 વાક્યમાં કહી દઉં. આ એક અનામી બેન છે, પણ એ બિન ઇઝરાયેલી છે એવું કહેવામાં આવ્યું છે. એની એક પુત્રી છે. એ પુત્રીને અપદૂત વળગેલો છે. આ બેન કનાની જાતિની ખૂબ આગ્રહ કરે છે. ઈસુ ધ્યાન પર લેતા નથી. શિષ્યો વિનવણી કરે છે. ઈસુ શિષ્યોનું સાંભળતા નથી. બેન ફરીથી આવીને વાત કરે છે. ઈસુ અપમાન કરે છે. અને બેન એ અપમાનને ગળી જાય છે અને ઈસુને વિનંતી કરવાનું ચાલુ રાખે છે. ત્યારે જુઓ ઈસુ શું જવાબ આપે છે. 28મી કડી. ઓ બાઈ, તારી શ્રદ્ધા જબરી છે. તારી ઈચ્છા ફળો. તારી શ્રદ્ધા જબરી છે. શું જુએ છે ઈસુ આ અનામી કનાની બેનમાં? ઝીલ, ધગશ, મંડ્યા રહેવું, કમિટમેન્ટ, નિષ્ઠા, પોતાની પુત્રી પ્રત્યેનું વાલ. ઈસુ છક થઈ જાય છે. આવી લગન. એટલે ઈસુના આ દ્રષ્ટિકોણથી જ્યારે જોઈએ ત્યારે શ્રદ્ધાની વ્યાખ્યા બહુ વિસ્તૃત થતી જાય. હવે આપણે તો આપણા સંદર્ભમાં જરા સમજી લઈએ. આપણે ટેવાયેલા છીએ આપણા આ 5 માર્ગોથી દ્રષ્ટિ, આ શ્રવણ, આ ઘ્રાણ, આ સ્વાદ અને આ સ્પર્શ. આ 5 માર્ગો. આ 5 માર્ગો માટે જે ઇન્દ્રિય આપી છે એ આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ 5 માર્ગે આપણે ભૌતિક બાબતો પ્રાપ્ત કરી શકીએ, ગ્રહી શકીએ, પામી શકીએ. પણ જો ભૌતિકમાંથી આધ્યાત્મિકમાં ગયા તો આ 5 માર્ગો, આ 5 ઇન્દ્રિયો કામમાં નહીં આવે. એટલે અનેકોએ પેલા ઈસુને જોયા, પણ આ બહેનોએ આ ઈસુમાં પ્રભુને જોયા. આ અમલદારે ઈસુમાં પ્રભુને જોયા. એટલે આ ચર્મચક્ષુ અને આ અંતરચક્ષુ. હવે માત્ર આજે કેટલાક કિસ્સાઓ લીધા એમને જ શ્રદ્ધાનું દાન મળેલું છે? ના, શ્રદ્ધાનું દાન આપણ સૌને મળેલું છે. આપણે પેલા ડ્રાઈવરનો દાખલો લીધો. શ્રદ્ધાના તાંતડે બંધાઈએ છીએ. દુકાનદાર પાસેથી જ્યારે ખરીદીએ છીએ ત્યારે શ્રદ્ધા રાખીને ખરીદીએ છીએ કે આ ઝેર નથી, આ ખોરાક છે. એથી
ઊંડો અનુભવ એ આપણી બધી સ્ત્રીઓમાં આપણે એકને જ મમ્મી કહીએ છીએ. આ જેને મમ્મી કહીએ છીએ એ અન્ય સ્ત્રીઓ કરતાં જુદી છે. કેમ? મારી મમ્મીએ મને જન્મ આપ્યો. જન્મ એટલે મારી મમ્મીના ગર્ભમાંથી આ દુનિયામાં મારી મમ્મીએ મારો પ્રવેશ કરાવ્યો. આ જન્મની પ્રક્રિયા. એ વખતે મારી આંખ હતી, હા. મારા કાન હતા, હા. મારું નાક હતું, હા. મારી જીભ હતી, હા. મારો સ્પર્શ હતો, હા. આ 5 ઇન્દ્રિયો હતી, પણ આ 5 ઇન્દ્રિયોએ મારી મમ્મીને મારી મમ્મી બનાવી નથી. કારણ કે એકેય ઇન્દ્રિય કામ કરતી નહોતી. એકેય ઇન્દ્રિય કામ કરતી નહોતી. બધી જ ઇન્દ્રિયો હતી, પણ કઈ ઇન્દ્રિયે કામ કર્યું, કયા માર્ગે કામ કર્યું? એ છે 6ઠ્ઠો માર્ગ, શ્રદ્ધા. મારી મમ્મીએ કીધું, મેં તને જન્મ આપ્યો છે, કોઈ સાબિતીની જરૂર નથી, તું મારી મમ્મી. મારી મમ્મીએ કીધું, આ તારા પપ્પા છે, કોઈ પુરાવો જરૂરી નથી, પપ્પા. એટલે દરેકે દરેક માનવને શ્રદ્ધાનું દાન એના ગર્ભમાંથી મળ્યું છે. ગર્ભમાં ઉછેર થતી વખતે એ શ્રદ્ધાનું દાન મળેલું છે. હવે શ્રદ્ધાને તો જેટલી વાપરીએ એટલી વિકસે, જેટલી વાપરીએ એટલી વિકસે. અને એટલે જ્યારે આપણી અન્ય શક્તિઓ વિકસતી જાય ત્યારે શ્રદ્ધાનો જો વધુ અને વધુ ઉપયોગ કરીએ તો શ્રદ્ધા વિકસતી જાય. શ્રદ્ધા માટે ઘણું લખાયું છે. શ્રદ્ધા માટે ઘણા કાવ્યો છે. મને શ્રી ગની દહીવાલાની આ પંક્તિ ખૂબ ગમે છે. મને જે યાદ છે એ હું આ પ્રમાણે બોલું છું. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી. રસ્તો ચૂકી ગયો ને દિશાઓ ફરી ગઈ. એટલે મારે જવું હતું પૂર્વ દિશામાં. મારી શ્રદ્ધા છે કે હું પૂર્વ દિશામાં જ જઉં છું. આ મારું અર્થઘટન છે. પણ ખરેખર તો હું પશ્ચિમમાં જઈ રહ્યો હતો. પણ મારી શ્રદ્ધા એવી હતી ને કે હું પૂર્વમાં જ જઉં છું, તો એ દિશા ફરી ગઈ. શ્રદ્ધામાં આવી તાકાત છે. ઈસુએ એટલે એ તાકાતને ખૂબ ખૂબ વખાણી છે. કવિશ્રી કરસનદાસ માણેક એમણે જે કાવ્ય લખ્યું, ભક્તિ ગીત લખ્યું, વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. કયા વમળો? નીતિમતાનું વમળ પાપમાં ફસાઈ ગયા. સંસારમાં રહીએ છીએ, કોલસાની ખાણ છે, સફેદ વસ્ત્રો પહેરેલા છે, સફેદ વસ્ત્રો કાળા થઈ જાય. કયા વમળો? બીમારી, અકસ્માત, જીવલેણ બીમારી, વૃદ્ધત્વ. કયા વમળો? આર્થિક સંકળાશ, નોકરી છૂટી જાય. કયા વમળો? સંતાન પ્રાપ્તિ થતી નથી. કયા વમળો? લગ્ન જીવન તૂટવાની તૈયારીમાં છે. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. કવિ શ્રી કરસનદાસ માણેક પ્રભુને કહે છે, શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીએ ઓલવાજો. મારા શ્રદ્ધાના દીપકને જલતો રાખજો. અને એ જ પ્રાર્થના સાથે આ આપણો વિચાર વિસ્તાર, આ વિષય અહીં પૂરો કરીએ. હે પ્રભુ ઈસુ, મારા આ શ્રદ્ધાના દીવાને જલતો રાખજો. જ્યારે તમે મને લેવા આવો, આ પૃથ્વી પરનો મારો મુકામ પૂરો થાય ત્યારે મારો આ દીવો સળગતો હોય એવી કૃપા કરજો. શ્રદ્ધા કેરો દીપક મારો
ના કદીએ ઓલવાજો.